शापर वेरावल गाम में अयोध्या थी आवेल पूजित अक्षत कलश यात्राનું भव्य स्वागत कराયું। शापर गामे श्री राम जन्मभूमि तीर्थ क्षेत्र अयोध्या थी पूजित अक्षत कलश यात्राનું આગમન થયેલ। जय श्री रामના નારા સાથે ડીજેના તાલ સાથે ગામ લોકોએ શામૈયા કરેલ અક્ષત પૂજિત કળશ તેમજ અયોધ્યા રામ મંદિરના આમંત્રણ પત્રિકા સાથે આવેલ શાપર ગામની બાળાઓ દ્વારા સામૈયા સાથે કુમકુમ તિલક કરી સ્વાગત કરવામાં આવેલ તેમજ શાપર ગામના મુખ્ય દ્વારથી રામજી મંદિર સુધી રંગબેરંગી રંગોળી કરવામાં આવી હતી। સેવકગણો દ્વારા યાત્રાની નગર ચર્ચા કરવામાં આવેલ જેમાં બહોળી સંખ્યામાં ગ્રામજનો તેમજ મહિલા સેવકગણો ઉપસ્થિત રહેલ। આ પૂજિત અક્ષત કળશ તેમજ આમંત્રણ પત્રિકા સેવકગણો દ્વારા રામજી મંદિરમાં પધરામણી કરવામાં આવેલ। સેવકગણોમાં શાપરના સરપંચ જયેશભાઈ કાકડિયા, રાજકોટ જિલ્લા ભાજપ અગ્રણી ધર્મેશભાઈ ટીલારા, કુટડા સાંગાણી તાલુકા પંચાયત ઉપપ્રમુખ અશ્વિનભાઈ ગઢિયા સહિતના ઉપસ્થિત રહે। બ્યુરો રિપોર્ટ કમલેશ વસાણી, શાપર વેરાવળ। જય શ્રી રામ મિત્રો, સહજ ખુશી સાથે જણાવવાનું કે આજ રોજ શાપર ગામ મુકામે 22 જાન્યુઆરી 2024 ના રોજ અયોધ્યા મુકામે ભગવાન શ્રી રામ 450 વર્ષના વનવાસ બાદ સ્વગૃહે ફરીથી બિરાજમાન જ્યારે થઈ રહ્યા હોય, પ્રાણ પ્રતિષ્ઠા ફરીથી થઈ રહી હોય ત્યારે દરેક ભારતવાસીઓના મનમાં સહર્ષ આનંદ ઉલ્લાસ તો હોવાનો જ છે। એ જ આનંદ ઉલ્લાસ આપ જોઈ શકો છો। શાપર ગામે આજે એના પ્રથમ ચરણના ભાગરૂપે આજે અક્ષત કળશ યાત્રા આવી હતી। જે અક્ષત અયોધ્યાથી ભગવાન રામની જન્મભૂમિથી જે આવેલા છે એ અક્ષત કળશ યાત્રા શાપર ગામે પહોંચાડવા માટેથી આજે સ્વયંસેવકો દ્વારા શાપર ગામે પહોંચ્યા હતા અને શાપર ગામે આજે શાપર ગામ પાદરથી ચોરા લગીન ગઈકાલે રાત્રે રંગોળીથી આખી બજાર આખી રંગોળીથી કરેલી હતી। આજે ઢોલ નગારા સાથે ડીજેના તાલે બાયુ સત્સંગ મંડળ અને સર્વે ગ્રામજનોએ ફૂલોની ઉજવણી કરી અને એ અક્ષત કળશને હર્ષભેર વધાવેલા છે અને ન ભૂતો ન ભવિષ્ય શાપર ગામમાં ક્યારે પણ અત્યાર લગીનમાં એક પણ હર્ષ ઉલ્લાસનો કાર્યક્રમ ન થયો હોય એવો કાર્યક્રમ 22 જાન્યુઆરી 2024ના રોજ જ્યારે રામલલા સ્વગૃહે ફરીથી બિરાજમાન થવાના છે ત્યારે બપોરે 12:35 શાપર ગામ કરવાનો છે। આવો સર્વે ભેગા મળી અને નિર્ણય કર્યો છે, જે જણાવતા મને પોતાને શાપર ગામ સરપંચ વતી ખૂબ ખૂબ આનંદ થાય છે। આપ સર્વેનો ખૂબ ખૂબ આભાર। જય શ્રી રામ।